નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ ન્યૂ સમા રોડ ખાતે અંબા માતા મંદિર સુંદરવન સોસાયટી ખાતે સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નિષ્ણાંતોના મતે સર્વાઇકલ કેન્સર સંબંધિત 99% થી વધુ કેસ માનવ પેપિલોમા વાયરસના ચેપને કારણે થાય છે, જે શરીરમાં લાંબા સમય સુધી રહે છે, જેમાં HVP16 અને HVP18 ચેપ વધુ ખતરનાક છે। સ્તન કેન્સર પછી દેશમાં મહિલાઓમાં સૌથી સામાન્ય કેન્સર સર્વાઇકલ કેન્સર છે। આંકડા મુજબ દર વર્ષે સર્વાઇકલ કેન્સરના 1.25 લાખથી વધુ દર્દીઓ આવે છે, તેમાંથી 77,000થી વધુના મોત થયા છે। છેલ્લા કેટલાક વર્ષોમાં સર્વાઇકલ કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। આનાથી મૃત્યુ આંક 77,000થી ઉપર છે। હેલો, નમસ્તે બધાને, જય શ્રી કૃષ્ણ। હું છું જીયા શૈલેષ પરમાર। અત્યારે વડોદરામાં સુંદરવન સોસાયટી અભિલાષા 4 રસ્તાના અમારા અંબેમાના મંદિર અમારી સોસાયટી માટે મારા ટ્રસ્ટ દ્વારા એક વર્કશોપ કરવામાં આવ્યો હતો, જેમાં ઓલરેડી જેએનવી સેનાના ગર્લ્સ દ્વારા કરી રહ્યા છે, અને હવે એ વર્કશોપ મારા જ સોસાયટીમાં પણ બહુ નીડ હતી કે મહિલાઓને પણ જાગૃતિ જોઈતી હતી, અને એ લોકો મને બી ઘણી વખત કહેતા હતા કે આપણા સોસાયટીમાં પણ એક વર્કશોપ રાખીએ। એટલે આજે અમે અંબેમાના પ્રાંગણમાં એક સરસ અમે ઓલમોસ્ટ 60 થી 70 મહિલાઓ અત્યારે ભેગા થયા છે, અને આ બહુ સરસ સક્સેસફુલ વર્કશોપ ગયો છે, જેમાં સર્વાઇકલ કેન્સર વિશે વાત થઈ છે, બ્રેસ્ટ કેન્સર વિશે વાત થઈ છે, અને મોર ઓવર સર્વાઇકલ કેન્સરના વેક્સિનેશન કયા ઉંમરમાં કઈ રીતે લેવા એના માટે મેં ડોક્ટર યોગિતા ચૌહાણને અહીંયા બોલાવેલા હતા, જે પોતે એક પીડિયાટ્રિશિયન છે। અને બીજું કે મહિલાઓ આ કાર્યક્રમ અમે એટલા માટે અહીંયા રાખ્યો કે અહીંયા બાળકો પણ ઇન્ક્લુડ થાય, તો ત્યારે જે બાળકોમાં પણ જે ઘણા બધા વાયરસ આવ્યા છે અને જે ઘણા રોગો થઈ રહ્યા છે, એ રોગોના લીધે એ કઈ વેક્સિન લઈ શકે એના માટે અમે એક પીડિયાટ્રિશિયનને બોલાવેલા હતા। એમણે ખૂબ સરસ માહિતી આપી, સર્વાઇકલ કેન્સર વિશે માહિતી આપી, શા માટે થાય છે, એના સિમ્પટમ્સ શું છે, અને એના વેક્સિનેશન ક્યારે અને કઈ ઉંમરમાં લઈ શકાય, એના માટે આ બહુ સરસ એક કાર્યક્રમ થયો છે, અને એના માટે તમારો મીડિયા અને સ્પાર્ક ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે જેમણે અમારી આ સ્ટોરી પણ કવર કરી છે। મારું નામ જીયા શૈલેષ પરમાર, અહીંયા વડોદરા અભિલાષા 4 રસ્તા સુંદરવન સોસાયટીમાં જ મારું રેસિડેન્ટ છે, અને એક આ મેસેજ છે એક અવેરનેસનો, અને હું બધી જ મહિલાઓને, અને એમાં ખાસ કરીને જે વર્કિંગ વુમેન છે એમને પણ કહું છું કે તમે એક જાગૃત મહિલાઓ છો, તમે તમારા ઘરની એક હોમ મેડથી લઈને જે આપણું ઘરનું કામ કરે છે એ મહિલાથી લઈને તમારા સ્ટાફ સુધી તમે આ મેસેજ અવેર કરો, મેસેજ સ્પ્રેડ કરો, અને પોતાના સોશિયલ મીડિયાનો આ બાબતમાં યુઝ કરો। થેન્ક યુ। આજે અમે સર્વાઇકલ કેન્સરની અવેરનેસ માટેનો પ્રોગ્રામ કર્યો છે, અને એ બધી જ જે મહિલાઓ છે એ આ સોસાયટીની મહિલાઓ છે, અને જીયાબેને આ ઓર્ગેનાઇઝ કર્યો છે ફ્રોમ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ। મેં પીડિયાટ્રિશિયન છું, એટલે બેસિકલી હું એમને સર્વાઇકલ કેન્સર વિશેની વેક્સિન માહિતી આપી કે કઈ જાતની વેક્સિન અવેલેબલ છે, એના પ્રાઇસ શું છે, કોણ એને લઈ શકે છે, અને ઘણા બધા એડવાન્સમેન્ટ થઈ ગયા છે હવે વેક્સિનમાં, એટલે એ વેક્સિનની જાણકારી બધા લોકોને છે નહીં, ઇનફેક્ટ ડિઝીઝની જાણકારી જ નથી, તો એક એમને વેક્સિન વિશે માહિતી આપી, અને બીજું ડિઝીઝ અવેરનેસ વિશે બતાવ્યું કે આ ડિઝીઝ શું છે, આ કેવી રીતે ફેલે છે, એને કેવી રીતે રોકી શકાય, રોકવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ, સો પ્રિવેન્શન વિશે અમે એમને બતાવ્યું। મારું નામ ડૉક્ટર યોગિતા ચૌહાણ છે, હું પીડિયાટ્રિશિયન છું।